મિત્રો, આજે 24 ઓગસ્ટ છે. 24 ઓગસ્ટ છે એટલે એમ થાય કે નર્મદની જન્મ જયંતિ છે, એટલે નર્મદ વિશે થોડી વાત કરીએ. 24 ઓગસ્ટ અને આજે જન્માષ્ટમી છે, આ બંનેનો સુભગ સમન્વય થયો છે, એટલે એમ થયું કે ચલો નર્મદ વિશે થોડી વાત કરીએ. 24 ઓગસ્ટ 1833માં નર્મદનો જન્મ સુરતમાં થયો હતો. મિત્રો, નર્મદના પિતાનું નામ લાલશંકર દવે હતું અને માતાનું નામ નવદુર્ગા હતું, જેને નાની કહીને પણ ઓળખાવતા હતા. નર્મદના પિતા છે લાલશંકર દવે એ મુંબઈમાં લહિયા તરીકેનું કામ કરતા હતા. પહેલાં મુદ્રણ યંત્રો કે પ્રિન્ટિંગ પ્રેસ નહોતા, એટલે કોઈને કંઈક સારું લખાવવું હોય, સારા અક્ષરોમાં લખાવવું હોય તો એને લહિયા પાસે જવું પડતું હતું. અને લહિયો છે એને કોઈ પણ વ્યક્તિનું કંઈક સારું લખાણ હોય એને સરસ મજાના વ્યવસ્થિત અક્ષરોમાં એ લખી આપતો. એટલે લાલશંકર દવે નર્મદના પિતા એ લહિયા તરીકેનું કામ કરતા. ખૂબ સરસ અક્ષરો એ લાલશંકર દવેના હતા. એમનો પુત્ર આ નર્મદનો પહેલું લગ્ન છે એ ખૂબ નાની ઉંમરે ગુલાબ સાથે થયેલું, પરંતુ પછીથી થોડા સમયમાં ગુલાબનું મૃત્યુ થવાથી બીજું લગ્ન એમનું દાહી ગૌરી સાથે થયેલું. એમ પણ કહેવાય છે કે નર્મદે વિધવા વિવાહની હિમાયત કરવા માટે થઈને એક ચોરી છુપીથી નર્મદા ગૌરી નામની વિધવા સાથે પણ લગ્ન કરેલા. મિત્રો, નર્મદે પોતાનો જે અભ્યાસ છે એ અભ્યાસ પિતાના વ્યવસાયના કારણે, મુંબઈ વ્યવસાય હોવાને કારણે થઈને થોડો સમય શરૂઆતમાં એ મુંબઈમાં અભ્યાસ કરેલો. મુંબઈમાં ભુલેશ્વરની શાળામાં ત્યાં આગળ નર્મદે વિદ્યારંભ કરેલો. ત્યાર પછી પાછો સુરત આવેલો અને ત્યાર પછી એ પાછો મુંબઈ ગયેલો અને પાછો સુરત આવેલો. એમ એ ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં, ત્યાર પછી સુરતમાં આવીને દુર્ગારામ મહેતાની શાળામાં એને અભ્યાસ કરેલો. પછી સમય જતાં નર્મદે છે એ મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પણ પ્રવેશ મેળવેલો. નર્મદનો કોલેજ અભ્યાસ છે એ અધૂરો રહેલો. ત્યાર પછી નર્મદે છે એ શિક્ષક તરીકેની રાંદેરમાં નોકરી પણ કરેલી અને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પણ એને મદદનીશ શિક્ષક તરીકેની નોકરી કરેલી. તો આ સમય દરમિયાન નર્મદે ભણવાની સાથે સાથે નોકરીઓ કરેલી. થોડી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી એને નોકરી કરવી પડેલી, પરંતુ એક બાજુ એનું સાહિત્યિક જીવ અને સુધારક જીવ એને અકળાવ્યા કરતો હતો. એને આ શિક્ષકની અને રોજબરોજની વિદ્યાર્થીઓની પેલી ચીચિયાગીરી એનાથી એ કંટાળી જતો અને એને કંઈક નવું કરવું હતું, કંઈક સમાજ સુધારાનું કામ કરવું હતું, કંઈક સાહિત્ય સર્જનનું કામ કરવું હતું. એટલા માટે થઈને એને 1858માં કલમને ખોળે માથું મૂકીને નોકરી છોડી દીધી. કલમ, હવે તારે ખોળે છવું, એમ કરીને એ સર્જનના ક્ષેત્રે અને સમાજ સુધારાના ક્ષેત્રે ઝંપલાવે છે. મિત્રો, નર્મદ પાસેથી આપણને ઘણું બધું સાહિત્ય મળે છે. નર્મદે નોકરી છોડ્યા પછી એની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગયેલી એવું કહેવાય છે. એટલે નર્મદે પોતાની આત્મકથા મારી હકીકત છે એની અંદર એને વાત કરી છે કે ઘણીવાર તો એવું બન્યું છે કે પોતાને ગોળ ચણા ખાઈને એ સમય પસાર કરવો પડ્યો છે, દિવસો કાઢવા પડ્યા છે. એવી પરિસ્થિતિ પણ નર્મદની આવેલી હતી. તેમ છતાં નર્મદ એ હંમેશા હાર્યો નથી. એ એક પ્રકારનો નીડર છે, નિખાલસ છે. નીડરતા અને નિખાલસતા એ નર્મદની અંદર આપણને સૌથી વધારે જોવા મળે છે. નર્મદ એ હંમેશા એક આગળ પડતો સેનાની છે. એટલે નર્મદ પાસેથી આપણને જે કંઈ સાહિત્ય સર્જન મળે છે, જે કંઈ સમાજ સુધારાનું સાહિત્ય મળે છે, એ એક પ્રકારની આપણને પ્રેરણા આપનારું છે. મિત્રો, નર્મદ છે એ ખૂબ જ સમાજ સુધારાની ક્ષેત્ર પ્રયત્નો કરવાથી, પ્રયત્નોના કારણે થઈને એને ઘણું બધું સાહિત્ય છે એ સમાજ સુધારાને લગતું લખ્યું છે. નર્મદ જેટલો મોટો સર્જક છે એટલો મોટો સમાજ સુધારક પણ છે. એની પાસેથી જે કંઈ સમાજ સુધારાનું સાહિત્ય મળે છે એ આપણને એના નર્મગદ્યના લખાણોમાં પ્રાપ્ત થાય છે. નર્મદે સૌથી સારો અને સૌથી મોટો એવો એક ગ્રંથ એ નર્મગદ્ય તરીકે લખ્યો છે અને એની અંદર પોતાના મોટાભાગના લખાણો છે એ સંગ્રહિત થયેલા છે. નર્મગદ્ય એ
2-3 વાર એ સંપાદિત થયેલું છે. પહેલી વાર તો મહિપતરામ રૂપરામ નીલકંઠે એનું સંપાદન કરેલું, ત્યાર પછી વિશ્વનાથે એમનું સંપાદન કરેલું નર્મદનું મંદિર કરીને, અને ત્યાર પછી ગંભીરસિંહ ગોહિલે પણ નર્મગદ્ય તરીકે સંપાદન કરેલું. પરંતુ એનું જૂનું નર્મગદ્ય છે એની અંદર આપણને ઘણા બધા એના જે લેખો છે સાહિત્યિક અને સમાજ સુધારાને લગતા, એ લેખો આપણને એની અંદરથી પ્રાપ્ત થાય છે. એટલે નર્મદ છે એ આપણે એને બંને દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ, સર્જક તરીકે અને સમાજ સુધારક તરીકે. મિત્રો, નર્મદને અર્વાચીન યુગનો અરુણ કહેવામાં આવે છે. કારણ કે એને અર્વાચીનતાનો આરંભ કર્યો છે. એને અર્વાચીન યુગના મોટાભાગના સાહિત્ય સર્જનો, સાહિત્ય પ્રકારો છે એની અંદર એને પહેલ કરી છે. એટલે એ એક પ્રકારનો પ્રહરી પણ ગણાય છે. એટલે નર્મદ એ આમ તો એને પહેલાં એમ કહેવાય કે દલપતરામ એ આપણા પહેલા સર્જક ગણાય. ગુજરાતી ભાષા સાહિત્યમાં અર્વાચીન યુગના પહેલા સર્જક એ દલપતરામ છે. પરંતુ સુઘડ અને સાહિત્યિક સારું એવું ગદ્ય અને પદ્ય એ આપનાર નર્મદ છે. એટલા માટે થઈને આપણે એને અર્વાચીન યુગનો અરુણ એમ પણ કહીએ છીએ. જોકે નર્મદ અને દલપતરામનું પહેલું મિલન છે એ 1859માં થયેલું, અને પછી ધીરે ધીરે એ બંને વચ્ચે થોડો વાદ વિવાદ પણ થયેલો. સૌથી સારો અને શ્રેષ્ઠ સાહિત્યકાર કોણ અથવા તો સર્જક કોણ, એના વિશે સૌથી સારો કવિ કોણ, સૌથી સારી જેને કોની કવિતા લખાય છે, દલપતરામની કે નર્મદની, તો એ બાબતે ઘણા બધા એ સમયે વાદ વિવાદો થયેલા. પરંતુ એમાં ન પડતા એમ જોઈ શકાય અથવા તો એમ કહી શકાય કે નર્મદ છે એનું સાહિત્યિક ગદ્ય અને પદ્ય એ થોડું ચડિયાતું છે દલપતરામ કરતાં. એટલા માટે થઈને એને અર્વાચીન યુગનો અરુણ કહી શકાય અથવા તો અર્વાચીન યુગનો આરંભ કરનાર એમ કહી શકાય. એને ઘણા બધા એ સન્માનો મળેલા છે અથવા તો એવા ઉપનામો મળ્યા છે કે અર્વાચીન યુગનો અરુણ, અર્વાચીન ગદ્ય પદ્યનો આદ્ય પ્રણેતા, અર્વાચીનતાનો પ્રારંભ કરનાર, અર્વાચીન યુગનો પ્રહરી, આવા ઘણા બધા એને વિશેષણો મળેલા છે નર્મદને. એ બધાને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો નર્મદે ઘણા બધા ક્ષેત્રની અંદર પહેલ કરી છે. સાહિત્યના ઘણા બધા ક્ષેત્રો છે એ નર્મદે ખેડા છે. એનો જે કવિતાઓ છે એ કવિતાઓ મોટા ભાગની એની કવિતાઓ છે એ બધી નર્મ કવિતામાં, એના ભાગ 1 અને 2 એ નર્મ કવિતામાં લખાયેલા છે. બધા કવિતાઓ છે એ એની અંદર સંગ્રહિત થયેલી છે. નર્મદની બધી જ કવિતાઓ આપણને એની અંદરથી પ્રાપ્ત થતી જોવા મળે છે. મિત્રો, બીજું એનો છે એ નર્મકોશ. તો એની અંદર એ પણ ગુજરાતી સાહિત્યની અંદર પહેલ કરનાર નર્મદ છે. બીજું છે નર્મ વ્યાકરણ. તો વ્યાકરણનો પહેલ કરનાર પણ એ રીતે નર્મદને ગણી શકાય. નર્મદ કથાકોશ, એની અંદર પણ નર્મદે પહેલ કરી એમ કહી શકાય. અને મારી હકીકત નામે એ આત્મકથા લખનાર એ પણ પહેલો નર્મદ છે. તો આ રીતે નર્મદે આપણને ઘણા બધા સાહિત્યના પ્રકારોમાં એ પ્રથમ ખેડાણ કરી આપ્યું છે. રાજ્યરંગ નામનો ઇતિહાસ પણ નર્મદ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. નર્મદે મિત્રો દાંડિયો નામનું એક સામાયિક પણ ચલાવેલું, અને એની અંદર પોતાના સાહિત્યિક અને સમાજ સુધારાને લગતા એ લેખો એ પ્રગટ કરતો હતો. દાંડિયામાં મોટાભાગે જો કે સમાજ સુધારાને લગતા લેખો વધારે પ્રકાશિત થયેલા છે. એ સમય સમાજ સુધારાનો હતો, સમાજ સુધારાને લગતો એ સમય હતો. એના કારણે થઈને એ સમયે ઘણા બધા દૂષણો, વ્યભિચારો, અંધશ્રદ્ધાઓ બધું જોવા મળતું હતું. અને એ બધાને દૂર કરવા માટે થઈને એ નર્મદે એ દાંડિયાની અંદર જુદા જુદા લેખો લખીને એક પ્રકારનો દંડ પોકારીને એની શરૂઆત કરેલી. અને એનો લોકો ઉપર ખૂબ ઘણો બધો પ્રભાવ પડેલો. નર્મદના લેખો વાંચીને ઘણા લોકો છે એ સમાજ સુધારાના ક્ષેત્રે જાગૃત થયેલા, અને એ સમાજ સુધારામાં જાગૃતતા લાવવા માટેનું સૌથી સારું અને સૌથી મોટું એ પ્રેરક બળ એ સમયે દાંડિયો બનેલો. નર્મદ પાસેથી આપણને ઘણા ગદ્ય લખાણો પણ પ્રાપ્ત થાય છે. એના ઘણા શાસ્ત્રીય ગ્રંથો એ આપણને મળે છે. એને શાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ કર્યો છે અને પછી પોતાની રીતે એ ગ્રંથો લખ્યા છે. જેમાં આપણે એમ કહી શકીએ કે રસ પ્રવેશ, અલંકાર પ્રવેશ, પિંગળ પ્રવેશ, નર્મ વ્યાકરણ, વર્ણ વિચાર અને નાયિકા વિષય પ્રવેશ જેવા શાસ્ત્રીય ગ્રંથો આપણને નર્મદ પાસેથી મળે છે. નર્મદ એક પ્રકારના જુદા જ પ્રકારના સાહિત્ય સર્જનોમાં એ પોતે સર્જન કર્યું હોવાથી
એ અર્વાચીન યુગના કારણે થઈને, શરૂઆતનો આરંભનો એ સર્જક હોવાને કારણે થઈને આપણને ક્યાંક થોડી ઘણી એવી કચાશ જોવા મળે. તેમ છતાંય નર્મદે ઘણું બધું સારું આપવાનો પ્રયત્ન કરેલો છે. નર્મદે નાટકો લખવાની પણ શરૂઆત કરેલી. નર્મદના નાટકોમાં જોઈએ તો આપણને રામ જાનકી દર્શન, કૃષ્ણાકુમારી, સીતાહરણ, દ્રૌપદી દર્શન વગેરેને ગણાવી શકાય. નર્મદ એ દાંડીઓ શરૂ કર્યા પછી એને ધીરે ધીરે પાછળના સમયમાં જતાં એનો જે સમાજ સુધારાનો સાર છે એ થોડો ધીમો પડે છે. નર્મદ છે એનું વ્યક્તિત્વ જેટલું પહેલાં ઉછાછળું હતું, જોશાવાળું હતું, એટલું પાછળના જીવનમાં થોડું ઠરેલ દેખાય છે. અને એના લેખો પણ પાછળના જીવનમાં થોડા ઠરેલપણાવાળા જોવા મળે છે. જે એના ઉત્તરચરિત એ છે અથવા તો ધર્મ વિચાર એની અંદર મળે છે. નર્મદનું જે પછીનું પોતાનું આત્મકથા સ્વરૂપ ને લગીએ ધ્યાનમાં રાખીને લખાયેલું છે સ્વરૂપ છે એ છે નર્મદ ઉત્તર ચરિત્ર. અને એ નર્મદ ઉત્તર ચરિત્ર છે એની અંદર નર્મદે પાછળના જીવનની એ વાતો કરી છે. અને એના પછીના જે લેખો છે એ પણ ઠરેલપણાના જોવા મળે છે. એનો સંગ્રહ છે એ ધર્મ વિચાર તરીકે થયેલો છે. એ ધર્મ વિચારની અંદર એના મોટાભાગના લેખો છે એ પ્રકાશિત થયેલા છે. એની અંદર જે પ્રકારે નર્મદ પહેલાં ઉછળી કૂદીને જે વાતો કરતો હતો, જે જોશાપૂર્વકની વાતો કરતો હતો, એ એના ઉત્તર પછીના જે લેખો છે એની અંદર આપણને જોવા મળતું નથી. ધર્મ વિચારના લેખોમાં આપણને આ બધો અનુભવ થાય છે. ધર્મ વિચારમાં જે લેખો લખાયા છે એ પરિપક્વ કક્ષાના છે. એમાં ધર્મ વિચારને લગતા છે, તત્વચિંતનને લગતા લેખો છે, સમાજ સુધારાને લગતા લેખો છે. એ આપણને એના ધર્મ વિચારની અંદર જોવા મળે છે. જ્યારે નર્મગદ્યની અંદર જે લેખો સંગ્રહિત થયેલા છે એ એના વ્યાખ્યાન શૈલીના લેખો જોવા મળે છે. જે પ્રકારે એ વ્યાખ્યાન આપતો હોય, કંઈક ભાષણ આપતો હોય, એ પ્રકારના લેખો છે એ આપણને નર્મગદ્યની અંદર પ્રાપ્ત. નર્મગદ્યમાં આપણને નર્મદનું સાહિત્યિક ગુણવત્તાવાળું સુઘડ ગદ્ય પ્રાપ્ત થાય છે. એટલે એક પ્રકારનું સારું ગદ્ય એ આપણને નર્મદ પાસેથી મળે છે. નર્મદે કવિતાઓ અને ગદ્યના ક્ષેત્રમાં ખૂબ સારું ખેડાણ કર્યું હોવાથી એનું એક કવિતા બહુ મોટી છે, લગભગ 1500 પંક્તિની અંદર લખાયેલી હિન્દુઓની પડતી, એ જેને સુધારાનું બાઇબલ પણ કહેવાય છે, રોળા છંદમાં લખાયેલી આ કવિતા છે. અને ત્યાર પછી એને નિબંધ લખવાની શરૂઆત કરેલી. એ મંડળી મળવાથી થતો લાભ એ એને પહેલો નિબંધ ગણાય છે. એ પણ નર્મગદ્યની અંદર સંપાદિત થયેલો છે. તો એ પણ સારો એવો નિબંધ એ નર્મદે એ સમયે આપેલો. અને એ સારું એવું ગદ્ય છે એનો આપણને પરિચય ત્યાંથી જ આપણને થાય છે. નર્મદે મારી હકીકત નામે આત્મકથા આપી છે. આ આત્મકથા છે એને એ પોતે ખરડો તરીકે ઓળખાવે છે. અને એ લગભગ 10 વિરામમાં એ લખાયેલી છે. નર્મદનું બાળપણનું એટલે કે જન્મથી માંડીને નોકરી જાય છે ત્યાં સુધીનું જીવન એની અંદર આલેખાયું છે. એટલે એની અંદર બાળપણ છે, પોતાનો અભ્યાસકાળ છે, પછી પોતાની નોકરીનો સમયગાળો છે, અને પોતાનું જે સર્જન કાર્ય કર્યું છે એ સર્જન કાર્ય કઈ રીતે આરંભ કર્યું એની વાત પણ નર્મદે એની અંદર કરેલી છે. નર્મદે એમાં કીધું છે કે મારું સર્જન કાર્ય છે એ શરૂઆતમાં હું ધીરા ભગતથી પ્રભાવિત થયેલો. અને ધીરો જે પ્રકારે કાફિયો લખતો હતો એ પ્રકારે નર્મદે પોતાની કવિતાઓ લખવાની શરૂઆત કરેલી. પણ પછી ધીમે ધીમે નર્મદ છે એ ધીરાના પ્રભાવમાંથી છૂટતા જાય છે. અને અંગ્રેજી કેળવણીના કારણે થઈને, અંગ્રેજીનો સંપર્ક અને સંસર્ગ હોવાને કારણે થઈને એ કવિ વર્ડ્સવર્થથી પ્રભાવિત થાય છે. કવિ વર્ડ્સવર્થે જે પ્રકારે અંગ્રેજીમાં કાવ્યો લખ્યા છે પ્રકૃતિ અને પ્રણયને લઈને, એવા કવિતાઓ લખવાની નર્મદ શરૂઆત કરે છે. અને નર્મદની સરસ મજાની પ્રકૃતિ કવિતાઓ આપણને પ્રાપ્ત થાય છે. નર્મદની પ્રકૃતિ કવિતાઓમાં આપણે ઋતુ વર્ણન, વર્ણ વર્ણન, પ્રવાસ વર્ણન, કબીરવડ વગેરેને ગણાવી શકીએ છીએ. એ જ ઉપરાંત નર્મદે આપણને દેશાભિમાન, લાગણી, જોશો જેવા શબ્દો પણ આપ્યા છે. નર્મદે મહાકાવ્ય લખવાનો વિચાર પણ કરેલો. એને એવો એક વિચાર આવેલો કે હું સૌથી મોટું અને સારું મહાકાવ્ય લખું. એટલે એને મહાકાવ્ય લખવાનો એ આરંભ કરેલો. વીરસિંહ નામનું એ કાવ્ય છે એ લખવાનો પ્રયત્ન કરેલો. અને મહાકાવ્યને અનુરૂપ એને છંદ પણ શોધેલો, જેનો છંદ છે એ વીરવૃત્ત તરીકે ઓળખાય છે. તો આ વીરસિંહમાં નર્મદે એક મહાકાવ્ય લખવાની શરૂઆત કરી છે એમ કહી શકાય.
એ ઉપરાંત એને રુદન રસિક નામનું કાવ્ય પણ લખ્યું છે. નર્મદે દાંડિયો સામાયિક ચલાવેલું. એ સમયે સમાજ સુધારાનો યુગ હતો અને એના કારણે થઈને સમાજ સુધારામાં કંઈક અર્પણ કરી શકે તો એના માટે થઈને કંઈક પોતાના બળકટતા યોગ્ય જોશાપૂર્ણ એવા જે લેખો છે એ પોતે પ્રગટ કરી શકે એના માટે થઈને એને દાંડિયો સામાયિક ચલાવેલું. અને દાંડિયાની અંદર એને ઘણા બધા લેખો એ આપેલા છે જે સમાજ સુધારાના લેખો કહી શકાય એવા પ્રકારના છે એ. અને એના કારણે થઈને સમાજમાં ઘણો બધો સુધારો આવેલો, ઘણી બધી જાગૃતતા આવેલી. નર્મદ એ નીડર, નિર્ભય અને નિખાલસ હતો. એની કવિતાઓમાં અને એના સમાજ સુધારાના લગતા લેખોમાં આપણને એની નીડરતા, એની નિખાલસતા અને એની નિર્ભયતા જોવા મળે છે. ઘણીવાર તો એવા પણ પ્રસંગો બન્યા છે કે નર્મદે જાહેર સભાઓમાં પોતાના ભાષણો કરતો હોય, પોતાના વ્યાખ્યાનો આપતો હોય અને એની સામે ઘણા બધા વિરોધો ઊભા થયેલા હોય અને એ વિરોધોનો સામનો નર્મદને કરવાનો આવ્યો હોય છે. અને એનો બહુ જ એકદમ નિડરતાથી, મક્કમતાથી એ નર્મદે સામનો કરેલો છે. એટલે એવો એક પ્રબળ એ સેનાની હતો નર્મદ. નર્મદ પાસેથી આપણને અનેક સારી કવિતાઓ મળે છે. જય જય ગરવી ગુજરાત એમ કહી શકાય કે આ તો ગુજરાતનું એ રાજ્યગીત ગણાય. એ પ્રકારની સરસ મજાની કવિતા એ નર્મદે એ સમયે આપણને આપેલી. કોની કોની છે ગુજરાત એ પણ નર્મદ પાસેથી આપણને મળેલી. એ ઉપરાંત નર્મદે જોશાયુક્ત એક બળકટતાથી એ કવિતાઓનું પ્રારંભ કરેલો અને એ પ્રકારની કવિતાઓ એ નર્મદ પાસેથી આપણને મળે છે. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. તો આવી કવિતાઓમાં નર્મદનો એક પ્રકારનો જુસ્સો જોવા મળે છે. એક પ્રકારનો એનું તાકાત, એક પ્રકારનું શૌર્ય એ આપણને એની અંદરથી જોવા મળે છે. એટલે જ નર્મદને પ્રેમ શૌર્યનો કવિ પણ કહેવાય છે. એની કવિતાઓમાં વીર અને શૃંગાર રસ એ મુખ્યત્વે આપણને જોવા મળે છે. તો આવો નર્મદ છે એને સ્વદેશ ભક્તિને લગતા, રાજ્ય ભક્તિને લગતા, સ્વદેશાભિમાનને લગતા ઘણા બધા કાવ્યો લખ્યા છે જેની અંદરથી આપણને એની દેશભક્તિ પ્રગટ થતી જોવા મળે છે. એ કહે છે, આમે મરવું તેમે મરવું તો કાન લડતા મરવું, છતે વીરેને છતે ઉપાયે કાં કેદીમાં ખપવું. તો આવો નર્મદ છે એ પોતે એમ પણ કહે કે ધીક ધીક દાસપણું બળ્યું તમારું શાણપણું. બરાબર. દેખી દારૂણના દુઃખ નર્મદ દિલ દાજે છે, પેખી પરદેશીના સુખ નર્મદ દિલ દાજે છે. તો નર્મદને પોતાના માણસો એટલે કે પોતાના દેશના, પોતાના રાજ્યના માણસો છે એનું દુઃખ દર્દ જોઈને એને પોતાનો દિલમાં દાઝે છે અને પરદેશીઓનું સુખ જોઈને એને દિલ દાઝે છે કે મારા દેશના લોકો છે એ દુઃખી છે અને પરદેશના લોકો અહીંના લોકોના એને ચૂસીને દુઃખો આપીને એ પોતે સુખી છે. તો એના કારણે થઈને નર્મદને પોતાના દિલમાં દાજે છે અને એટલે જ એ કહે છે કે ધીક ધીક તમારું દાસપણું બળ્યું તમારું શાણપણું. એટલે નર્મદ છે એને આ રીતે એક પ્રકારની કવિતાઓ દ્વારા અને પોતાના લેખો દ્વારા આહ્લેખ જગાવેલી સમાજ સુધારાની. અને એ સમાજ સુધારાની આહ્લેખના કારણે થઈને એ સમયનો સમાજ છે એ ઘણો બધો જાગૃત થયેલો. એ જાગૃતતા લાવવામાં નર્મદનું ખૂબ સારું એવું એ પ્રદાન રહેલું ગણી શકાય છે. નર્મદે છે એને સાહિત્યના ક્ષેત્રે વિષય, પ્રકાર, શૈલી અને ભાવના વગેરે બાબતોમાં નવપ્રસ્થાન કરેલું છે. અને નવપ્રસ્થાન કર્યું હોવાને કારણે થઈને એને એક પ્રકારનો નવપ્રસ્થાનકાર ગણી શકાય છે. અર્વાચીન ગદ્ય પદ્યનો આદ્ય પ્રણેતા ગણી શકાય છે. તો આવો નર્મદ છે એ નર્મદ પાસેથી આપણને ઘણી બધી રચનાઓ એ પ્રાપ્ત થયેલી છે. એને છેલ્લે પોતાના અવસાન સમયે પણ એક કાવ્ય આપેલું છે, અવસાન સંદેશ નામનું. એની અંદર એ કહે છે, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી, પ્રેમી અંશને રુદન આવશે, સઠ હરકાશે મનથી. જગત નેમ છે જન્મ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી, મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી. આ રીતનું સરસ મજાનું એ કવિતા
આપણને છેલ્લે નર્મદ પાસેથી પ્રાપ્ત થઈ છે. અવસાન સંદેશ નામનું એ કવિતા આપણને નર્મદે આપી છે અને એની અંદર એ બધા માણસોને એમ કહે છે કે મારી પાછળ, મારા જવા પાછળ કોઈ શોક ન કરશો અને બધા સુખ શાંતિથી રહેજો. મારાથી જેટલી બને છે એટલી મહેનત મેં કરી છે. મારાથી જેટલી સમાજની અંદર જાગૃતતા લાવવાની હતી, સાહિત્યની અંદર જે કંઈ પ્રદાન કરવાનું હતું એટલું મેં કર્યું છે. અને એમ કહીને એ પછી પોતે એની અંદરથી વિદાય લેતો આપણને જોવા મળે છે. નર્મદનું અવસાન છે એ 26/2/1886 એ થયેલું. તો આટલા સમયગાળાની અંદર નર્મદે પોતે ઘણું બધું સર્જન આપ્યું છે, સમાજ સુધારાને લગતું સાહિત્ય આપ્યું છે અને એને કારણે થઈને સાહિત્યમાં અને સમાજમાં ખૂબ ઘણા બધા ફેરફારો, પરિવર્તનો થયેલા, ઘણી બધી જાગૃતતા આવેલી અને એક કંઈક નવા જ પ્રકારનો જોમ અને જુસ્સો આપણને સાહિત્યમાંથી પ્રાપ્ત થયેલો. તો આવા નર્મદને આજે આપણે સ્મરીએ છીએ. એ બદલ હું આપ સૌને પણ નર્મદ વિશે એ જાણવા માટે થઈને, નર્મદના સાહિત્યને અનુભવવા માટે થઈને, એનું રસપાન કરવા માટે થઈને વિનંતી કરું છું. સૌ નર્મદને જાણો, અનુભવો, એને અપનાવો, વિચારો. કારણ કે આપણો ગુજરાતનો સ્વાતંત્ર્ય સેનાની એમ કહી શકાય કે પહેલો સારો એવો સમાજ સુધારક, સાહિત્યકાર અને લોકોની અંદર, સમાજની અંદર ખૂબ સારી એવી જાગૃતતા લાવનાર એ નર્મદ છે. તો એવા નર્મદને આપણે કઈ રીતે ભૂલી શકીએ? તો આજે એની જન્મજયંતિ હોય, જન્મજયંતિ નિમિત્તે મેં એને આટલું અર્પણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આભાર.